આજરોજ ખેડા જિલ્લામાં સવારે 6 વાગ્યાથી શરૂ કરીને અત્યાર સુધીમાં વસો ખાતે લગભગ 10 ઇંચ જેટલો વરસાદ પડેલો નોંધાયેલો છે. નડિયાદ ખાતે લગભગ 8 ઇંચ જેવો છે. મૌદા ખાતે 5.5 ઇંચ જેવો છે. કઠલાલ, મહેમદાબાદ અને ખેડા ખાતે લગભગ 4 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. અન્ય તાલુકામાં લગભગ 1 ઇંચ, 1.25 ઇંચ જેવો દરેક તાલુકામાં વરસાદ પડેલો છે. સદર વરસાદના કારણે ઠાસરા તાલુકાના એક ગામમાં મોહનભાઈ પરમાર નામના વ્યક્તિનું કાચીનું જે મકાનની દિવાલ પડી જવાથી ઈજાગ્રસ્ત થતાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે. એમના કુટુંબીજનોને સરકારશ્રીની જે યોજના છે તે મુજબ એક સહાય તરીકે જે રકમ ચૂકવવાપાત્ર હોય એ અમે તાત્કાલિક ચૂકવી આપીશું. અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયેલા છે. 3 પશુ મૃત્યુ થયેલા છે અને લગભગ 13 કાચા મકાનોને નાનું મોટું નુકસાન થયું છે અને એક કાચું મકાન સંપૂર્ણપણે પડી ગયેલું છે. નડિયાદ શહેરમાંથી પાણી ભરાવાના કારણે 45 લોકોને આપણે સ્થળાંતર કરાવ્યું છે. એ જ રીતે મૌદા તાલુકામાંથી 25 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. વસો જ્યાં 10 ઇંચ વરસાદ પડ્યો છે ત્યાંથી 30 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે અને માતર તાલુકામાંથી આપણે 55 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. આ તમામ કુલ 155 લોકોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવેલા છે અને ત્યાં એમના માટે તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલી છે. નડિયાદ શહેરમાં જે ગરનાળા બંધ હતા એ પાણી એમાંથી ડિવોટરિંગ કરીને કામગીરી અત્યારે ચાલુ જ છે અને આગામી 24 કલાકમાં પણ આપણા જિલ્લામાં ભારેથી અતિ ભારે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આપના માધ્યમથી હું તમામ નાગરિકોને ફરી એકવાર અપીલ કરું છું કે જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળજો. આપને સુરક્ષિત રાખો, આપના કુટુંબીઓને સુરક્ષિત રાખો. ગઈકાલે જ આપણે 2 દિવસની શાળાઓમાં આંગણવાડીમાં રજા જાહેર કરી દીધી છે એટલે આવતીકાલે પણ આંગણવાડી, શાળા, સ્કૂલો, કોલેજો બધું રજા જાહેર કરેલી જ છે. એ ફરીથી હું દોહરાવું છું અને તમામ જે છે નાગરિકોને ફરીથી કહું છું કે આપ ઘરની અંદર સુરક્ષિત